અત્યારે ધર્મજ ગામમાં ઘર બનવાની શરૂઆત થઈ ગઈ છે. અમારી સાથે છે અત્યારે નયનનું પોતાનું ઘર બની રહ્યું છે અને જેટલા પણ તમે બેકગ્રાઉન્ડમાં જોશો તમામ લોકો લાગી ગયા છે કામ કરવા માટે. અત્યારે સામાન બધો આવી ગયો છે, ઘરની શરૂઆત થઈ ગઈ છે. બેકગ્રાઉન્ડમાં તમને બતાવીશ, એક્ઝેક્ટ તમને ઓવરવ્યુ આપીશ કે ઘર કેટલું બન્યું છે અને કઈ રીતના બની રહ્યું છે તમને બતાવીશ. પણ ફિલહાલ અત્યારે બધા જ લોકો કામે લાગી ગયા છે ધર્મજમાં. થોડા સાઈડ પર આવજો. તો તમને એક નાનકડું ઓવરવ્યુ આપું કે ઘર કઈ રીતના બની રહ્યું છે. આ તમે જોશો નયનનું જેટલું ઘર હતું એ ઘરનું આપણે સંપૂર્ણપણે ઉપયોગ કરવાનો છે. આ તમે જોશો આ એક મસ્ત મજાનું રૂમ છે અને બેકગ્રાઉન્ડમાં તમને બતાવું આ અહીંયા બાથરૂમ બની રહ્યું છે. બાથરૂમ છે અને અહીંયા એક ઓસરી હશે એટલે એક આખો મોટો રૂમ હશે. રૂમની અંદર પ્રોપર બધી જ ફેસિલિટી આપણે રાખશું. પણ આ એક તમને હોલ બતાવું છું અને આ બાથરૂમ છે. બાથરૂમ આપણે પહેલા કરાવી લીધું છે કેમ કે બાથરૂમમાં આપણે ઉપર સ્લેબ કરવાનો છે એટલે શરૂઆત બાથરૂમથી કરી દીધી છે. ઘરની શરૂઆત થઈ ગઈ છે, ફટાફટ કામે લાગશું. અને બીજું આજે રાત્રે એક મારે કાર્યક્રમમાં જવાનું છે અમદાવાદમાં, તો એ પણ તમને અપડેટ આપતો રહીશ. રાતે પાછો અહીંયા આવી જઈશ. બસ કામ ચાલુ છે. બીજું કે નાના પોંડામાં આપણું ઘર બની રહ્યું છે, ત્યાંથી ધર્મજ થાય છે 330 કિલોમીટર. એટલે બીજું ખાસ તરુણ કાલે 600 કિલોમીટર ગાડી ડ્રાઈવ કરી છે અને આમ તો છેલ્લા ઘણા વર્ષોથી આટલી ડ્રાઈવ કરે છે, પણ 2 દિવસ એટલે કાલે પણ 600 કિલોમીટર ડ્રાઈવ કર્યું છે અને આજે પણ 600 કિલોમીટર ગાડી ડ્રાઈવ કરશે. એટલે કહેવાય ને ટીમ વર્ક છે. ટીમમાં તમે જેટલું કામ કરશો, બધા જ લોકોને જેટલી પ્રાયોરિટી આપશો એટલે ઘર છે કે કોઈ પણ કામ તમારા બહુ આસાન થઈ જશે. બસ કઈ નહીં, મેં હમણાં ભાઈને કીધું મને 1 કલાક હોવા દેજો. ભાઈએ કીધું નહીં તો અંદર આવે ત્યારે શૂટિંગ કરવાનું છે. મહેશ દાદાએ પોતાનો જન્મદિવસ છે નયન સાથે ઉજવ્યો હતો. કાલે અમે બધાએ નયન સાથે અને મહેશ દાદાએ પોતાનો જન્મદિવસ ધર્મજમાં ઉજવ્યો. પહેલી વાર આપણે અહીંયા ફિલ્ડ પર બર્થડે ઉજવ્યો છે તો મને કઈક અલગ જ આનંદ આવ્યો 23 યરમાં. ઓહ 23 યર એટલે મહેશ દાદા 23 વર્ષના થઈ ગયા છે. ખોટા ખર્ચા કરવા બર્થડે ના, એના કરતા મહેશ એવું વિચાર કર્યો કે ભાઈ મારે જે જરૂરિયાતમંદ છે એની સાથે મારો બર્થડે સેલિબ્રેટ કરવો છે. એટલે આવા વિચારો બધા લોકોના મનમાં હોવા જોઈએ. હલો, તારું ન્યા કામ થઈ ગયું છે? હા, હજી થોડુંક વાર લાગશે સાહેબ. કેટલા વાગે? એટલે હજી 2 કલાક જેવું થઈ જાય મારે. અમારી એક ટીમ છે એ નાના પોંઢામાં છે એટલે વિચાર એવો કર્યો કે નાના પોંઢાની ટીમ છે એનું કામ પૂરું થાય તો સીધે અહીંયા આવી જાય. આ જગ્યા પર ઈંટનું કામ અત્યારે ચાલુ છે. આમ તો મોસ્ટલી બેલા પથ્થરનો ઉપયોગ વધારે થાય છે કારણ કે બેલા પથ્થર છે એમાં કામ જલ્દી નીકળે છે, જલ્દી કામ થાય છે. ઈંટનું જ્યારે તમે ઉપયોગ કરો છો ત્યારે ટાઈમ વધારે લાગે છે. બેલા પથ્થરનું કામ મજબૂત હોય છે કે ઈંટનું કામ મજબૂત હોય છે? ઈંટમાં ટાઈમ થોડો વધારે લાગે છે. બેલા પથ્થર છે એનું કામ મજબૂત હોય છે, સિમેન્ટ જલ્દી પકડી લે છે. આમાં ટાઈમ વધારે લાગે છે પણ ઓપ્શન કોઈ હતો નહીં એટલે ઈંટ લાવ્યા છે ને ઈંટનો ઉપયોગ કરીએ છીએ નયનના ઘર બનાવવામાં. બધા સિમેન્ટના માલની વેઇટ કરી રહ્યા છે. જેટલા તમે લાઈનમાં છોકરાઓ જોશો બધા જ મહેનત કરી રહ્યા છે, ખૂબ મહેનત કરી રહ્યા છે. ત્યારે હવે અમે અમારા સિમેન્ટના માલની વેઇટ કરી રહ્યા છે. ભાઈ આવશે કે હું છે? વી ઓલ આર વેઇટિંગ ફોર સિમેન્ટનો માલ. બીજું કે 2 જ લાઇટ છે રાતે કામ કરવા માટે એટલે 2 લાઇટ બીજી વધારી છે આપણે. એક આ જગ્યા પર છે અને એક આ જગ્યા પર છે. રાત્રે કામ કરશો એટલે લાઇટની જરૂર પડશે આપણને એટલે 2 લાઇટ બીજી વધારી લઈએ છે. ભાઈ 2 લાઇટ હજી વધારી લો નહીં, જ્યાં સુધી માલ આવે ત્યાં સુધી આ જેટલા લોકોના ફોટોઝ બાકી છે બધાની સાથે ફોટો પડાવી લઈએ. ચાલો હવે માલ આવી ગયો. આને કહેવાય ભાઈ ટાઈમની બચત. હવે માલ આવી ગયો છે અમારો એટલે કામે લાગીએ ભાઈ. ચાલો રાતે અહીંયા જ છું ભાઈ. ચાલો આવી ગયો છે માલ. ચાલો પેલા છે ને આખું ભરી નાખું પછી કરીએ આપણે. ધર્મજથી 2.5 કલાકનો રસ્તો છે. 120 કિલોમીટર જવાનું છે. રાત્રે એક રિસેપ્શન અટેન્ડ કરવાનું છે અને રાતે ફરી પાછા આવી જઈશું. કામ આ રીતે ચાલુ રહેશે. ફટાફટ જાઉં છું રિસેપ્શનમાં અને પાછો રાતે આવું છું. ચાલો ભાઈ બધા અહીંયા જ રહેજો. કામ આ સ્પીડે ચાલુ રહેશે. છાટા ઉડા કામ આ સ્પીડે ચાલુ રહેશે. ફટાફટ જાઉં છું અને પાછા ફટાફટ આવું છું. જલ્દી આવીએ પાછા. ચાલો આવું છું પાછો. અહીંયા જ છું. વાસદ બગોદરા રોડ પર આવેલું આ ધર્મજની બાજુમાં ગિરનાર કાઠિયાવાડી હોટલ છે. હું જ્યારે સૌરાષ્ટ્રમાં જાઉં છું એટલે આ હોટલે જરૂર રોકાઉં છું. આ હોટલમાં કપડાં બદલી લઉં અને પછી પાછું આગળ નીકળું છું. એટલે કપડાં બદલી નાખું, ગારો થઈ ગયું છે, ચપ્પલ બપ્પલ બધું બગડી ગયું છે. પહેલા કપડાં બદલી લઉં અને પછી આગળ નીકળું. એટલે રાતે 3 વાગે કે 4 વાગે એવું થાય કે ભાઈ હવે ઊંઘ આવે છે, જોકું આવી જશે તો આ હોટલમાં રોકાઈએ છે. એટલે રોકાવા માટે વન ઓફ ધ બેસ્ટ પ્લેસ છે. કોઈ એડવર્ટાઇઝમેન્ટ નથી કરતો, કોઈ પ્રમોશન નથી કરતો, પણ તમે સૌરાષ્ટ્રની યાત્રાએ આવો છો તો તમને આ ધર્મજ પાસે વાસદ બગોદરા રોડ છે ત્યાં તમને એક અદ્ભુત ગિરનાર હોટલ કાઠિયાવાડી જોવા મળશે. જ્યાં તમને જમવાનું પણ મળશે, ચા કોફી બેસ્ટ. ધર્મજની બાજુમાં ચિખોદરા ગામ આવ્યું છે, ત્યાંથી આ ટીમ આવી છે અમને મળવા માટે. ખાસ ધર્મજમાં ઘર બનાવ્યું છે એટલે આ લોકો અમને ખાસ મળવા આવ્યા છે. રેડી થઈ ગયા છીએ આપણે. હવે સીધા જોઈએ છે ફંક્શનમાં અને રાતે પાછા ફરી ધર્મજમાં કામ પર લાગી જઈશું. ચાલો જય માતાજી.
રિસેપ્શનમાં પબ્લિકે જમવા ન દીધા એટલે ફોર્ચ્યુનેટલી આજે ધર્મજમાં જે ઘર બની રહ્યું છે ત્યાં જમશું. આગળથી ગળદી વધારે હતી એટલે પાછળથી જઈએ છે. મને બધું ભાવે. હા પકડે, હા તું આવી જા, તું વાંધો નહીં આવે, પગ મૂકી દેજે. અરે કાંઈ નહીં થાય, આવી જા નહીં. અરે બરાબર જ છે, પણ દાદાને ટેબલની જરૂર નથી. ભાઈ જમી લઈએ ને, જમીને પાછા કામની શરૂઆત કરશું. બીજી ખાસ વાત કહેવાની કે એક ભાઈ છે હિતેશભાઈ અમને ખાસ મળવા આવ્યા છે. મારો ગેટઅપ ધારણ કરી લીધો. જો તમે, હું જેટલી માળા પહેરું એટલી જ માળા પહેરે છે. આપણે બધા ઘણા ટાઈમથી જેમાં નથી. હું પોતે રિસેપ્શનમાં ગયો હતો અને મને પણ જમવાનું નથી મળ્યું, એટલે આપણે બધા ભેગા મળીને પેલા જમી લઈએ ને પછી કામની શરૂઆત પાછા કરશું, બરાબર? એટલે પહેલા આપણે મસ્ત જમી લઈએ. ચાલો, આવી ગયું છે ભાઈ જમવાનું? આવી ગયું છે ને? ચાલો બધા મસ્ત પોતપોતાના હાથ ધોઈ લો અને આપણે અંદર જ મસ્ત જમવાનું જમી લઈએ, બરાબર? અમદાવાદમાં રિસેપ્શનમાં ગયા હતા, જેમાં પબ્લિક બહુ હતું એટલે જમી ન શક્યા. પણ સૌભાગ્યની વાત કહેવાય કે આજે ધર્મજ ગામમાં જ્યાં ઘર બને છે નયનના ઘરમાં, ત્યાં આપણે જમશું. ભાઈ એક સરસ મજાની વાત કરી દઉં કે નયનનું ઘર બની રહ્યું છે. નયન ક્યાં છે? નયન જ ગાયબ છે. અહીંયા આવી જા. નયનનું વિચાર કરો કે ભણવામાં કેટલી તાકાત હોય છે. નયનનું ઘર બની રહ્યું છે ને એના જેટલા મિત્રો છે, આ બધા નયનના મિત્ર છે. આ ભાઈ 10મું ભણી રહ્યા છે. 10માનું ટેન્શન સાઈડમાં મૂકીને અત્યારે બધા લોકોની ભાવના એવી છે નયનના તમામ મિત્રોની કે ભાઈ નયનનું ઘર જલ્દી બની જાય. એટલે છેલ્લા 2 દિવસથી આ જેટલા પણ છોકરાઓ તમે જુઓ છો રાત દિવસ મહેનત કરી રહ્યા છે. વિચાર ક્યાંથી આવ્યો કે ભાઈ નયનનું ઘર બનાવી દો? નયનનું ઘર બની જાય તો મને સારું લાગે. નયન બચારો એકલો પડી રહેતો હતો ઘરમાં. નયનની દયા આવતી હતી હા કે આ નયનનું ઘર છે ને ઘરનું કરો. હવે બની ગયો. હવે બધા રાજી ને? હા, તમારા દોસ્તાનું ઘર બની જાય. પણ તમે બધા મહેનત એટલા કરો છો એટલે આ જેટલા તમે જુઓ ધર્મજ ગામમાં જેટલા પણ નાના બાળકો છે, ધર્મજ ગામ માટે ગર્વ લેવા જેવી વાત કહેવાય કે ધર્મજ ગામમાં જેટલા નાના નાના છોકરાઓ છે એ પણ વિચારે છે કે ભાઈ કોઈનું સારું થાય તો એમાં અડીખમ અમે ઉભા રહેવા માટે તત્પર છે. જમવાનું જમી લીધું છે. હવે કપડાં બદલી લઈએ કેમ કે આ કુર્તા પાયજામામાં કામ કરવું અઘરું છે. એટલે ગાડી પડી છે બહાર અને ગાડીની અંદર જઈ અને કપડાં બદલી લઈએ અને પાછા કામ પર લાગી જઈએ. ચાલો ભાઈ બાકીના લોકો લાગો કામ પર. બધાએ જમી લીધું છે. હવે અહીંયા સાફ સફાઈ ચાલી રહી છે અને બધા પાછા લાગી ગયા છે પોતપોતાના કામે. હું કપડાં બદલી લઉં. એક એક લેવા મળો દાદા, લેવા મળો. લે ભાઈ વિઠ્ઠલ પકડ જલ્દી. આ ભાઈની લઈ લે 2-3. ચાલો લેવા મળો, લેવા મળો. હાલો ભાઈ ચાલો. દાદા કોણ બાકી છે? ચાલો ભાઈ આવી ગયા બધાની. આપણે બેહી ગયા છીએ, દીવાર ઊભી કરી નાખવાની છે. જીન્સ નથી પહેરવું, લેંગો પહેરો છે. જલ્દી જલ્દીમાં કુર્તો અને પાયજામા પહેરો તો કુર્તો કાઢી નાખ્યો છે. જીન્સ પહેરીશ તો કમ્ફર્ટેબલ વધારે નહીં રહે એટલે આ પહેરી લીધો છે લેંગો. પણ અત્યારે લેંગામાં કામ કરી રહ્યો છું તો વધારે કમ્ફર્ટેબલ ફીલ થાય છે. એટલે જે કમ્ફર્ટેબલ ફીલ થાય એ જ જીવનમાં કરવાનું, બાકી કામ ચાલુ રાખો. ભાઈ આજ માટે આટલું છે. ધર્મજ ગામમાં અત્યારે ઘરની શરૂઆત થઈ ગઈ છે. બધા લોકો ખૂબ મહેનત કરી રહ્યા છે. ઓલમોસ્ટ આજે કેટલા વાગ્યા? 1 વાગ્યો છે અને ઘણું ખરું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. કાલે પ્લાસ્ટરમાં લાગશું. અત્યારે જેટલું થાય એટલું કરશું. પણ આજ માટે આટલું છે. તમામ લોકોને ફરી પાછું કહીશ કે તમારી આજુબાજુમાં જે પણ જરૂરિયાતમંદ લોકો એને સપોર્ટ કરતા રહેજો. ધર્મજ ગામમાં ઘરની શરૂઆત થઈ ગઈ છે અને 4 થી 5 દિવસનો ટાર્ગેટ છે કે આપણે ઘર કમ્પ્લીટ કરી અને નયનને એના નવા ઘરમાં આપણે પ્રવેશ કરાવશું. તો આજ માટે આટલું છે. મળીએ છીએ કાલે સવારે પાછા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.